સાહેબ આ એસપીસીસી ની અંદર સાહેબ પત્ર તમને આવડે સાહેબ, સાહેબ પૂરા ગુણ કેવી રીતે મેળવવા? સાહેબ અમારું પેપર 51 ઉપર જતું કઈ કઈ બાબતોનું કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે. તો તમામ તમારા જે પ્રશ્નો જે છે એનું સોલ્યુશન હવે આપણે આ વિડીયોની સિરીઝની અંદર ધોરણ 12 ના એસપીસીસી ના પત્રો કેવી રીતે લખાય મૂકવાનો છું, કે જેની અંદર અત્યારે આપણે ટાર્ગેટ જે છે એ ચેપ્ટર નંબર 1 નો લીધો છે કે વિડીયોની અંદર આવતા દરેક અગત્યના પત્રો કે જેની અંદર અમુક આંકડાકીય માહિતીમાં ખાસ ધ્યાન રાખવાની છે. હા, આનાથી વિશેષમાં પત્રમાં માત્ર શું બદલાશે ખબર છે? એ લોકો વિષય બદલાવશે, બાકી માહિતી તમે જોશો ને આપણા દરેક પત્રમાંથી લેવાના છે, તમને એમ જ લાગશે એઝ ઇટ ઇઝ છે. બરાબર, તો ખાસ ધ્યાન નહીં આપજો. તમે અત્યારે કોઈ સાહિત્ય ઉપડવાની જરૂર રહેતી નથી. તમારો માત્ર ધ્યાન ક્યાં હોવું જોઈએ? માત્ર બોર્ડ ઉપર તમને જે કહું છું ને બાબતોમાં હોવું જોઈએ. અને મેઇન જે કીવર્ડ છે, બરાબર, અત્યારે તમે સ્ક્રીનશોટ પાડી લેજો, તમને લખવાની પણ જરૂર રહેતી નથી. અથવા તમે જ્યારે પણ પરીક્ષા દેવા જાઓ ત્યારે ફરીથી બરાબર વ્યવસ્થિત રીતે તમે આ વિડીયો જોઈને જેથી જેની અંદર બધા આઈએમપી પત્રો જે છે એ હું અહીંયા મેન્શન કરું. કહી શકે કે તમારા માટે આ એક માસ્ટર લેક્ચર છે કે જેની અંદર સીસીના ચેપ્ટર નંબર 1 ધોરણ 12 ની અંદર આવતા તમામ જે પત્રો છે એમાં ક્યાં ધ્યાન રાખવાની છે પૂરા ગુણ મેળવવામાં, એ જ સમજાવવાનો છું. બરાબર, ઓકે. બાકી તો બધાને પત્ર લખતા આવડે છે, પણ જોઈએ હવે કેવી બાબતોમાં તમે ધ્યાનમાં લેવાનું છે. કારણ કે આ વસ્તુ એવી છે પરીક્ષાની અંદર તમને સૂજે નહીં, પણ અત્યારે મેં તમને કીધી હશે તો યાદ આવશે. અને વિડીયોના માધ્યમથી તમને અત્યારે દરેક પ્રશ્નો જે છે એ અત્યારે યુટ્યુબમાં જોવા નહીં મળે, પણ આજે આપણો વિડીયો એવો બનવાનો છે યુટ્યુબની અંદર કે દરેકને કામ આવશે. એસપીસીસી ના જે વિડીયો છે તમે એમ કહેતા સાહેબ લિમિટેડ વિડીયો છે, સાહેબ કેમ મળતા નથી, સાહેબ કેમ પૂરા ગુણ એસપી ની અંદર લેવાય? લઈ શકાય છે. ધ્યાન અહીં આપજો, માત્ર તમારે ધ્યાન અહીંયા હોવું જોઈએ. બરાબર, અત્યારે તમારા સમક્ષ જે છે એ અત્યારે એક પત્રનો નમૂનો મેં રાખ્યો છે. હું વન સેકન્ડ કહી દઉં, આ જે નમૂનો છે માત્ર રેફરન્સ માટે જ રાખ્યું છે. એઝ ઇટ ઇઝ આપણને કોપી પેસ્ટ કરવાનો નથી, પણ ક્યાં ધ્યાનમાં રાખવાનું છે ને એ હું તમને આજે કહેવાનું છે. એટલે ઓટોમેટિક તમારો પત્ર થઈ જ જશે અહીંયા. બરાબર, માત્ર થશે શું, પરીક્ષામાં એ લોકો ટોપિક ચેન્જ કરશે, બાકી લખાશે તો આ જ રીતે. ઓકે, યસ, ધ્યાન આપજો. યસ, ધ્યાન આપજો. હવે આની અંદર અમુક મેં નિયમ મારી રીતે બનાવ્યા છે, જે ખાસ ધ્યાનપૂર્વક આપણે પહેલા સમજી લઈએ કે આ નિયમ મુજબ તમે કાર્ય કરશો તો ગેરંટી સાથે કહો તમારા પત્રની અંદર માર્ક્સ નહીં જાય. સૌથી પહેલા શું કરવાનું કે પરીક્ષાની અંદર તમે જેવું પત્ર લખો છો ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને માત્ર એક સૌથી પહેલો કાર્ય કરવાનો, ફૂટપટ્ટી અને પેન્સિલ લઈ મસ્ત બધાની ચારે બાજુ તો તમે જોઈ શકતા હશો કેવી બોર્ડર દોરેલી છે, અહીંયા પણ દોરેલી છે, એ રીતે બોર્ડર તમે દોરી નાખો. બરાબર, એનો પ્રભાવ આખો અલગ પડશે. બીજી વસ્તુ, જ્યારે પણ તમે એક્સ્ટ્રા સપ્લી લ્યો છો ને ત્યારે તમારી આજે બોર્ડર વ્યવસ્થિત માર્જિન મૂકીને બનાવી હશે ને, માર્જિન તમે સમજી શકતા હશો કે હાંસિયાથી થોડુંક દૂર રાખી અને પછી તમે બનાવી શકો છો, કે જેથી કે તમે એક્સ્ટ્રા સપ્લી લ્યો છો, કદાચ દોરા તમે પીનઅપ કરો છો તો પણ વ્યવસ્થિત તમારો પત્ર દેખાય. અને બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમને જે કહું છું ને એ બાબત તમે એમ કહેતા નહીં કે સાહેબ આના સિવાય અમે કરશું તો ખોટું પડે છે. તો હું જનરલી જ્યારે પણ ભણાવતો ને ત્યારે મારા વિદ્યાર્થી ક્લાસમાં શું ખબર છે કે જ્યારે પણ તમે પત્ર લખો છો ને તેટલી કાળજી રાખો કે તમારો પત્ર શક્ય હોય ત્યાં સુધી તમારી સપ્લીની અંદર જો તમે પ્રયત્ન કરી શકો એમ તમારા પાસે હોય આવો ઓપ્શન, તો શું કરવાનું ખબર છે? ડાબી બાજુના પેજથી શરૂ કરો. સાહેબ આનો મતલબ શું કહેવા માંગો છો કે ડાબી બાજુના પેજથી તમે પત્ર શરૂઆત કરો છો ને તમારા પત્ર જે છે જમણી બાજુના પેજ ઉપર પૂર્ણ થાય તેનો મતલબ કે પેપર ચેક કરવા વાળાને તમે શું આપી દીધો? એને સમય જે છે ઓછું લાગશે, તમારો પત્ર વ્યવસ્થિત ચેક કરી શકશે બંને પેજ ઉપર. બરાબર, આ બહુ બેઝિક વસ્તુ છે કે જે ચોપડીની અંદર ક્યાંય નથી લખેલી, પણ તમે આવી રીતે લખશો ને એનો પ્રભાવ પછી તમે મને કીધું કેવા માર્ક્સ આવે છે ખાસ મને તમે જણાવજો. બરાબર, શક્ય ત્યાં સુધી પ્રયત્ન કરજો. હું એમ નથી કીધું ફરજિયાત આમ કરવાનું છે, હું કેના માટે કહું છું જે વિદ્યાર્થી સાહેબ અમને 100 માંથી 100 એવું છે તો સિસ્ટમેટિકલી તમે ગમે તેમ કરી પત્ર જ એવી રીતે શરૂઆત કરો કે તમારો ડાબી બાજુ ચાલુ થાય, જમણા પેજ ઉપર પૂર્ણ થાય, અને પછી દરેક પત્ર આવી રીતે લખવાનું રહેશે કે તમને ખ્યાલ છે પત્ર 4 માર્ક્સમાં આવે કે 5 માર્ક્સની અંદર આવે. આપણને આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે જે તમને સારું એવું કામ આવશે. ઓકે, એક બોર્ડર થઈ ગઈ. બીજી વસ્તુ મેં તમને કીધું. ત્રીજી વસ્તુ, લખનાર અને મેળવનાર કોણ છે ને એનાથી ઘણા લોકો છે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. પરીક્ષાની અંદર કાંઈક પૂછ્યું એમ કે XYZ પર્સન એ ABC કંપની પર પત્ર લખ્યો, તો ABC કંપની કોણ છે સાહેબ? એ મેળવનાર છે. હું શું કહું છું ખબર પડે છે? XYZ પર્સન કોણ છે? લખનાર છે. તો જ્યાં સુધી તમે આ બે વસ્તુ સાથે પહેલાથી પરિચિત નહીં હો ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમે આની અંદર કન્ફ્યુઝન ક્રિએટ રહેવાની જ છે. એટલે જો તમને કહું છું કે પત્રની જે સૂચના છે ને એને 2 વાર વાંચો, અને પછી શું કરજો તમે એને ધ્યાનમાં લઈ તમે શું કરજો તો સૌથી પહેલા એ નોટિસ કરજો કે ભાઈ લખનાર છે એ કોણ છે. તો એ લખ્યું હશે, જનરલી લખનાર હશે કે XYZ કંપની એ, એનો મતલબ લખનાર એ બની ગયું. કોણ? XYZ કંપની. XYZ કંપની વતી તેના મેનેજરે, એટલે XYZ કંપની વતી એટલે કોણ છે? જે XYZ કંપની છે એ જ જે છે પત્ર લખે છે. વતી એના મેનેજરે, એટલે મેનેજર લખતું હશે. બરાબર,
આ રીતે લેવાનો છે. મેનેજર લખે છે તો છેલ્લે સહીની નીચે શું આવશે તો કે એના હોદ્દાનો ઉલ્લેખ આવશે. આપણે સમજવાના છીએ, પણ આ બાબતોથી પણ ખાસ પરિચિત રહેવાનું. અહીંયા ઘણા લોકો શું માને છે ખબર, પત્ર પાસ થવા માટે છે. અરે પત્ર સારા માર્ક્સ લેવા માટે છે, પાસ થવા માટે કરીને તો ભલે તમે મગજમાં રાખ્યું છે, પણ સારા ગુણ મેળવી શકશો આ બધી બાબતોને ધ્યાનમાં લેશો તો, બરાબર. ઓકે, કારણ કે તમારો પત્ર છે એમ સમજી લો કે ઓછામાં ઓછો 10 ગુણનો વેટેજ ધરાવે છે ને વધારેમાં વધારે 15 થી 14 માર્ક્સનો વેટેજ ધરાવે છે, કે 5 માર્ક્સ ને 4 માર્ક્સની અંદર આવે તો. અને એક પ્રશ્ન શક્યતા એવી છે કે તમારો જે છે કાં તો ક્વેશ્ચન આવશે 5 માર્ક્સની અંદર અથવા તો અહેવાલ આવશે, બરાબર, જે કે સીસીનો લાસ્ટ છે. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે આ જે અહેવાલ છે ને સમિતિ અહેવાલમાંથી કાં તો 5 ગુણનો પ્રશ્ન આવશે, ધ્યાનમાં રાખવાની બાબતો છે એવો પ્રશ્નો, અથવા તો એમાં તો સમિતિ રિપોર્ટ અને વ્યક્તિગત અહેવાલ આવે છે. હવે ખાસ ધ્યાન રાખજો, એની અંદર હું અત્યારે જ કહી દઉં છું, ત્યાં પર તમે ધ્યાન રાખજો, કારણ કે તમે બોર્ડની પરીક્ષા વખતે જો આ વિડીયો જોતા હશો તમે અત્યારે જ જાગી જજો કે જે વ્યક્તિગત અહેવાલ છે ને એ કોઈ પણ વસ્તુ કે કાર્ય થઈ ગયું છે એના પછી લખવામાં આવશે. એટલે શેમાં લખવામાં આવશે, કયા કાળમાં લખવામાં આવશે? સાહેબ ભૂતકાળમાં લખવામાં આવશે કે અગાઉ થઈ ગયું છે એને ધ્યાનમાં લઈ તમે અહેવાલ કરો છો. અને બીજો આવશે સમિતિ રિપોર્ટ, કે તમે કેમ સમજી લો કે એવો રિપોર્ટ બનાવવાના છો કે ઇન ફ્યુચરમાં તમે કાંઈ પણ વસ્તુ કરવા જવાના છો એને લગતો સમગ્ર કાર્યક્રમની અંતર્ગત રૂપરેખા બાંધવાના છો એડવાન્સમાં. જે કરવાનું ક્યારે છે, ભવિષ્યમાં કરવાનું છે. મતલબ ક્યારે લખવામાં આવે છે, ભવિષ્યકાળમાં લખવામાં આવે છે. આ બે વસ્તુ બોર્ડની પરીક્ષા વખતે ફરીથી રિવાઇન્ડ કરીને જજો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને આ વસ્તુની ખબર પણ નથી હોતી. અને એની અંદર નીચે જે છે યાદ રાખજો, એનામાં જે એન્ડિંગ છે ને એનામાં જે સહી ને બધા હોદ્દાઓને છે ને એનામાં ધ્યાન રાખવાનું છે. આ બે બાબતને ધ્યાનમાં લઈ ખરેખર આ વસ્તુ પૂછવામાં આવે છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને બહુ જ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. સમયને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો એના પણ હું વિડીયો મૂકવાનો છું, પણ હું અત્યારે એટલે ચેતું છું કે કદાચ તમે અત્યારે આ વિડીયો રિવિઝન માટે કરીને જોઈ રહ્યા છો બોર્ડ માટે, તો આ બે વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં વિદ્યાર્થીઓ આનામાં જ ભૂલ કરે છે, અને જ્યારે ચેક કરવા આવે ત્યારે સૌથી પહેલા આ જ જોવામાં આવે તમે કયા કાળમાં લખ્યું છે. એનો મતલબ તમે સમજી રહ્યા છો ને કે તમે લખ્યું જ અલગ કાળમાં છે, એટલે સમજી જશે ચેક કરવાવાળો કે આને એ પણ નથી ખબર કે આ બેમાં તફાવત છે. તમે કહેશો સાહેબ આ પત્રની અંદર કાળ ક્યાંથી આવ્યો, આવે છે, બરાબર. એટલે ધ્યાન રાખજો, અમુક કન્ડિશન એવી હોય કે તમે ભવિષ્યમાં લઈને પત્ર લખવાના છો તો ભવિષ્યકાળમાં લખવાનો હોય, અમુક ભૂતકાળમાં થયેલી બાબતોને ધ્યાનમાં લઈ તમે પત્ર લખવાના છો તો ભૂતકાળમાં આવશે. તમે કહેશો માત્ર રિપોર્ટ રાઇટિંગની અંદર જ ભૂતકાળમાં લખવામાં આવે, એવું નથી. આ ખાસ ધ્યાન રાખજો. આ હું એટલે તમને કહું છું કે તમને એમ લાગે સાહેબ અત્યારે કેમ આવી રીતે વાત કરો, ઘણા વિદ્યાર્થીઓને પણ નથી ખબર હોતી, બરાબર. એટલે અત્યારે મેં અહીંયા મેન્શન નથી કર્યું, પણ એટલું યાદ રાખજો કે અહીંયા સંબોધનની બધી વસ્તુમાં અહીંયા જે પણ વસ્તુ છે ને અહીંયા રાખજો કે કાર્ડને પણ ધ્યાનમાં લેવાનું છે, બરાબર. અત્યારે મેં મેન્શન કરી નાખ્યું, તમે કીધા નહીં કે સાહેબ અમને તમે કીધું નતું. આ બધા કામના નિયમો છે, ઓકે, જે ક્યાં લખેલા નથી, મેં બનાવ્યા છે. મને ખ્યાલ છે કે જ્યારે અમે ચેક કરતા હોઈએ ને અમે પત્રો, ત્યારે આ બધી વસ્તુ જોઈએ, ન દેખાય તો એ પ્રમાણે માર્ક્સ મળે, અને જો દેખાઈ જાય તો એ પ્રમાણે માર્ક્સ મળે, બરાબર. ઓકે, એવું માનતા નહીં કે આ સાહેબે આપ્યું છે એમ જ હું પેપરમાં લખીશ. લખશો તો ચોક્કસ ફાયદો થશે, એ ગેરંટી છે, પણ એમ જેને કહેતા નહીં કે સાહેબે નમૂનો આપ્યો છે એના સિવાય ન હોય, બરાબર. આવા ઘણા વસ્તુ એડ કરી શકાય કે આંકડાકીય માહિતીમાં કઈ કઈ આવે. ક્લિયર? ઓકે, યસ. એટલે જો તમને કહું છું અત્યારે મેં માત્ર તમને રેફરન્સ તરીકે જ આ વસ્તુ લીધી છે, એવું માનવાનું પણ નહીં કે બેઠે બેઠે તમે કોપી પેસ્ટ કરશો ને 5 માર્ક્સ પૂરા મળે. હા, આવું હોઈ શકે છે. ઘણી બાબતો ધ્યાનમાં લેવાય છે, જેમાં શું આવે છે, યસ, સંબોધનમાં ક્યાં ધ્યાનમાં રાખવાનું છે, એક તો આ સંબોધનમાં ને અહીંયા પર ધ્યાન રાખવાનું છે કે આંતરિક સરનામું જે છે સામેવાળી કોનું આવે, તો સામેવાળી જે પણ વ્યક્તિ રિસીવ કરે છે એનો આંતરિક સરનામું આવશે, બરાબર. ઓકે, પછી વિષય તમે જોઈ શકો છો આ રહ્યો. ધેન છેકછાક વિના ઉચિત ભાષામાં યોગ્ય શબ્દ, જરૂરી આંકડાકીય માહિતી જે જોઈ છે એ આપી તેમજ કાર્ડને ધ્યાનમાં લઈ ને સમજૂતી આપવાની રહેશે. અને આ લાઈન જ વિદ્યાર્થી મિત્રો અમને ખબર પડી આવે કે વિદ્યાર્થી કેટલા કોન્ફિડન્સથી પત્ર કરીને આવ્યા છે. તમે છેકછાક જોયા છે કે એવડા બધા પત્રોમાં? તમે કહેશો હા સાહેબ હાલો કદાચ અમે એક પરિપત્રમાં જોયું છે કે છેકછાક હોય. બિઝનેસ લેટરમાં ક્યાં તમે જોયું છે વાણિજ્યિક પત્રમાં કે ભાઈ આની અંદર છેકછાક હોય? ક્યારે ન હોય. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ નોટ કરજો, અને મહેરબાની કરી કોમેન્ટ નહીં સાહેબ અમે ઘણા જોયા છે. એ તમે જે જોયા હશે ને એ બિઝનેસ લેટર નહીં હોય, બરાબર. એ બીજા પરિપત્રો હશે, બરાબર, જે અનધર કોઈ પણ એમ સમજી લો કે ખાતા દ્વારા અપલોડ કરવામાં, ખાતા દ્વારા મૂકવામાં આવ્યા છે, એવું હોઈ શકે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. તમે કહેશો સાહેબ આ છેકો બધી વસ્તુ જોવામાં આવે. વિદ્યાર્થીઓ તમે એમ કહેશો કે સાહેબ આવું ક્યાં લખેલું છે અમને દેખાડો, તો તમને કીધું પત્રની અંદર માર્ક્સ કટ થશે ને એ પણ ક્યારે તમને કહેવામાં નહીં આવે શું કામ માર્ક્સ કટ કર્યા છે. એટલે મહેરબાની કરી શરૂઆતથી જ આપણે એવી આદત રાખી કે આપણો 1 માર્ક્સ પણ શું કામ કટ કરવા આપી ચેક કરવા વાળાને, તમે અમને શું કામ મજબૂર કરો છો? અમને ઉલટાનું તમે એવો દિલદાર બનાવો કે અમે તમને માર્ક્સ
આપી એને મળશે. આ પછી તમે કહેશો સાહેબ મારા અક્ષર વંચાયા નતા તો એમાં હું કાંઈ નહીં કરી શકું. શું વાત છે, અક્ષર હોવા જોઈએ. આપણે મોતીના દાણા જેવા અક્ષર કરવાના નથી. થાય છે તો વેલ એન્ડ ગુડ છે, બરાબર. ઓકે, એટલે અમુક બાબતો મને આજે કેવી હતી એની અંદર આજે લાઈન છે ને ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બધી વસ્તુ આ લઈ જાય છે અને બધી વસ્તુ આનામાં ધ્યાનમાં રાખવી જરૂરી છે. પછી ઉચિત ભાષા, યોગ્ય શબ્દ, જરૂરી આંકડાકીય માહિતી કઈ તો તમને કહીશ કેવી આવે છે. ઓકે, પછી શું વાત છે અક્ષર, બરાબર, ટ્રાય પૂરી કરવાની. અને જે લોકો એમ કે સાહેબ અમારા અક્ષર થતા જ નથી, કીડી મકોડી જેવા ઠેકડા મારે છે, કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, જઈને સૌથી પહેલા તમે છે ને વિભાગ F માં પત્રો લખો, શાંતિથી લખો. જો ટાઈમ માંગી લેશે નો ડાઉટ, પણ તમે જેમ તેમ લખ્યું હશે ને વંચાય એવું નહીં હોય તો શું થશે, કાંઈ પત્રનો મિનિંગ નથી, બરાબર, મિનિંગલેસ બની જશે. એના કરતાં શાંતિથી પહેલા પત્રો લખી લો, પછી તમે પ્રશ્નો આરામથી લખો. કારણ કે તમને એમ જ છે કે સાહેબ અમને સારા એવા માર્ક્સ લેવા છે, તો એના માટે હું આ એક સજેશન આપી શકું છું, બરાબર. ઓકે, યસ, એટલે આ બધી વસ્તુઓ છે જેમાં સમાપનમાં પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી વિરામ ચિહ્નનો ઉપયોગ કરો તમે. વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો પત્રની અંદર વિરામ ચિહ્નનો ઉપયોગ કરતા નથી. શક્ય હોય ત્યાં સુધી તમને ખબર જ છે કે તારીખની અંદર પણ વિરામ ચિહ્ન આવે છે, અથવા અવતરણ ચિહ્નનો ઉપયોગ કરો જે તમારી સમસ્યા હોય કે જેના માટે કરી તમે પત્ર લખ્યો છે એ હેતુ જે છે એના લીધે પેન્સિલથી અંડરલાઈન કરો, તો વિદ્યાર્થી મિત્રો તમારા પત્ર છે ને આકર્ષક લાગશે. કે સામેથી એમને એમ થશે કે યાર આને 4.5 માર્ક્સ તો મિનિમમ આપવા જોઈએ, એને 5 માર્ક્સ પણ આપી શકે છે, બરાબર. એવું માનતા નહીં ક્યારે. એટલે આ બધી બાબતો હતી જેમાં હું તમને ફરીથી રિપીટ કરી દઉં કે આનામાં એવું જ છે કે ડીમેટ ખાતું ખોલાવવા માટે કરી આપણે પત્ર લખીએ છીએ તો બધાને ખ્યાલ છે કે ડીમેટ ખાતું ખોલાવવા માટે કરી હું મેન્શન જ કરેલો હશે કે મનોજ બી દવેએ શું કર્યું છે, તો કે વિજયા બેંકના મેનેજર શ્રીને પત્ર લખ્યો છે કે જે પોતે ડીમેટ ખાતું ખોલાવવા માંગે છે, બરાબર, અથવા ડીમેટ ખાતાને પોતાના બચત ખાતાથી શું કરવામાં છે, લિંક કરવા માંગે છે. તો આ બધી બાબતો ત્યાં મેન્શન હશે જ. અત્યારે તમને માત્ર નમૂનામાં શું કર્યું છે, એઝ ઇટ ઇઝ લખી નાખ્યું છે, પણ ત્યાં વિસ્તૃત માહિતી આપી હશે. અને વિસ્તૃત માહિતી 2 વાર વાંચજો ને એ બધું ઘણું બધું બદલી જશે, બરાબર. એ ખાસ ધ્યાનપૂર્વક લેવાનું છે. ઓકે, જેની અંદર અહીંયા શું આવશે, તો કે જે લખના છે એનું નામ આવશે, પછી એનો એડ્રેસ આવશે. હવે તમે કહેશો સાહેબ એડ્રેસ આમ લખાય, યસ, તેને કયો નિયમ લાગુ પડશે. આ બધી વસ્તુ વિદ્યાર્થી તમને જે કહું છું ને ધોરણ ખરેખર 11ની છે. એનો મતલબ કે અત્યારે જે ધોરણ 11નો વિદ્યાર્થી જોવે છે ને એને એમ લાગશે કે સાહેબ આ તો ધોરણ 12માં કાંઈ છે જ નહીં, આવી રીતે પત્ર લખે તો અમને આવડે છે. યસ, વેલ એન્ડ ગુડ, તમને આવડે જ છે, પણ અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત મેં તમને કીધી લખવાની જ છે કે સૌથી પહેલા શું આવશે, ચોક્કસ બાબતો કે એના નંબર હશે એ આવશે, એના નામ આવશે, પછી સોસાયટીનું નામ આવશે, પછી ધેન શું આવશે તો કે એનો એડ્રેસ, અને અહીંયા પિનકોડ આવશે. તમને એમ છે કે પિનકોડ સાહેબ અમને નથી આવ્યો, તમે બિંદાસથી કોઈ પણ લખી શકો છો. અને બીજી વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, ક્યારેક પત્રમાં એવું આવે છે કે જેનામાં એડ્રેસ આપેલું જ નથી, તો મહેરબાની કરી ક્યારે પણ તમે જે જગ્યાએ રહ્યો છો ને એ એડ્રેસ ન લખો તો તમારા માટે હિતાવહ રહેશે, બરાબર. તમે સમજો છો શું કહેવા માંગો છો. અથવા તમે લખો છો તો મસ્ત મજાની સિટી લખો, ગાંધીનગર લખો, અમદાવાદ લખો, વડોદરા લખો, સુરત લખો, પણ એડ્રેસ જે છે એ ત્યાં પ્રમાણે હોવું જોઈએ. પછી તમે લખો અમદાવાદ ને રોડ લખો તમે ગાંધીનગરનો સેક્ટર, તો એ વસ્તુ ચાલે નહીં. એટલે થોડું આ સિસ્ટમેટિક તૈયારી કરીને જ જવાની છે કે કદાચ હું કાલે પરીક્ષા આપવા જવાનો છું એસપીસીસીની, એની અંદર પત્રની અંદર કોઈ ઉલ્લેખ નથી એડ્રેસનો, તો તમે ઘરેથી અત્યારે બનાવી નાખો કે અમદાવાદનો જે ફેમસ રોડ હોય, બરાબર, જે ફેમસ જગ્યા છે એ મસ્ત મજાની લઈ લો અને એનું એડ્રેસ તૈયાર કરી નાખો. બીજી વસ્તુ આની અંદર મિસ્ટેક ન થવી જોઈએ. તમને ખબર જ છે કે ભાઈ ડિસેમ્બર કેમ લખાય નથી આવડતો, શું કરી નાખો, માર્ચ લખી નાખો. હા વિદ્યાર્થી મિત્રો, બધી વસ્તુ જોવામાં આવે, પછી ડિસેમ્બરની જરૂરીમાં મિસ્ટેક કરો એ કાંઈ ચાલે ન ચાલે યાર. એટલે આ બધી વસ્તુ તમે કહો છો ને સાહેબ અમને માર્ક્સ નથી મળતા પત્રમાં, એનું કારણ શું છે, તો પત્ર બનાવો જ ઈઝી. હા, એ લોકો મેન્શન કરેલું છે ને તમે ડિસેમ્બર લખવું પડે એમ છે તો લખો, અધરવાઇઝ શું કરી નાખો, સાવ ઈઝી બધા મંથ લઈ લો, બરાબર. એવો કોઈ અઘરો શબ્દ પસંદ ન કરો, તમારા પાસે સરળ શબ્દ ઉપયોગમાં લઈ શકાય એવું છે તો એ જ ઉપયોગ કરો. પછી જાજુ એડવાન્સ થશો ને મિસ્ટેક થશે ને ત્યારે પછી બધી ઇમ્પ્રેશન તમારી ડાઉન જશે, ત્યાં પેપરમાં નેગેટિવ ઇમ્પેક્ટ પડે. એટલે હંમેશા આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. પિનકોડ ઘણા વિદ્યાર્થીઓ સ્પીડમાં નથી લખતા, ઝડપમાં, તો એ પિનકોડ લખવું પણ જરૂરી છે. અને પિનકોડ તમને યાદ ન રહે તો અત્યારથી તમે એમ સમજી લો કે બેઝિક કોઈ એક પર્ટિક્યુલર તમે લઈ લો સિટી કે ગાંધીનગર છે કે અમદાવાદ છે જેનામાં ફેમસ એરિયા છે, એનો પિનકોડ તમે લખી નાખો. થશે શું, તમને યાદ જ રાખવાનું છે. અને 6 આંકડા વાળો પિનકોડ આપણને યાદ ન રહે, નકર છેલ્લે કાંઈ નહીં તો તમે એવો પિનકોડ લેવો સાવ ઈઝી હોય અને પિનકોડ જનરલી આપી દીધું હશે, પણ ન આપ્યો તોની હું વાત કરું છું. કારણ કે આપણે દરેક કન્ડિશનને ધ્યાનમાં લઈ પરીક્ષા દેવાની છે. માત્ર એવું નથી કરવાનું કે બધી વસ્તુ તૈયાર પડી હોય, મે બી ન આપે ત્યારે શું કરશો, ત્યારે એમ કહેશો પેપરમાં એડ્રેસ નથી આપેલું, ચોખ્ખું લખેલું હશે કે તમારી મુજબ જે છે એડ્રેસ લખી શકો છો, બરાબર. ત્યારે વ્યવસ્થિત એડ્રેસ લખવાનું રહેશે, બરાબર. એનો મતલબ અહીંયા એડ્રેસ કોનું આવશે, તો કે લખનારનું આવશે. ઓકે, અહીંયા મોબાઈલ નંબર ને જે ફોન નંબર છે એ પણ કોના આવશે, સાહેબ લખનાર ના આવશે, બરાબર. આ વસ્તુ મેં લખી છે, આટલી તો બેઝિક વસ્તુ મને
ખ્યાલ છે તમને? ખ્યાલ હશે જો, બરાબર, આઈ હોપ સો. નથી તો હવે યાદ રાખી લો, એમાં કોઈ શ્રમજનક બાબત નથી. તમે શીખવા જ આવ્યા છો અને પરીક્ષા માટે તો શીખીએ જ આપણે. એટલે ન શીખ્યું હોય તો હવે યાદ રાખજો, બરાબર. કારણ કે અહીંયા તમે લખ્યું શું છે ખબર છે? કદાચ ચાલો અહીંયા મોબાઈલ નંબર ને ફોન નંબર તમે લખો છો તો ફોન નંબર એટલો ખબર હોવી ખપે કે ત્યાંનો શું કરવાનું છે આપણને, STD જે છે, બરાબર, એ આપણને ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ અહીંયા શું ચાલે છે, બરાબર. STD કોડ છે એ. તો કે આ બધી વસ્તુ ઓપ્શનલ છે, હું રિપીટ કરું છું. તમે કોઈ પણ એક ડિજિટ લખી પછી શું કરી નાખશો તો આવી રીતે ચોકડી કરી શકો છો. આખી મેન્શન ક્યારે પણ કરતા નહીં. આ હું તમને ફરીથી બીજી વાર કહું છું. આ એ વસ્તુ જોઈ લો, તમે મેન્શન કરી શકો છો કોઈ પણ નંબરિંગ ડિજિટ જે છે એના સિવાય તમે આલ્ફાબેટિક વર્ડ લખી શકો છો. આપણે આખી વસ્તુ આપવાની નથી ને કે છતાં થઈ જાય. ઓકે, એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ઇવન કદાચ તમે કોઈ કંપની જો છો એના વતી તમે લખો છો તો તમને કંપનીની મેલ આઈડી અહીંયા લખવાની રહેશે. એટલે ઘણા પત્રોમાં તમે જોવા મળશે અહીંયા ઈમેલ આઈડી લખેલી હશે. કોની હશે? તો કે લખનારની હશે. આ યાદ રાખજો, બરાબર. અને ઈમેલ પર પૂછાય છે તમને, તો એનો પણ આપણે વિડીયો પછી લેવાના છે. આ બધી બેઝિક વસ્તુ મેં લીધી છે. હવે જે પણ વસ્તુ લઈશ એમાં મેઇન કીવર્ડ શું તમને નોટ ડાઉન કરાવીશો. પત્ર હું લેવાનો જ છું, પણ હું ક્યાં લઈશ કે આ વસ્તુમાં અહીંયા ધ્યાન રાખવાની છે. પછી આખું પત્ર નહીં સમજાવું કે આ બાબતો જે છે આ કહેવા માંગે છે. હા, હું તમને એનો સાર આપી દઈશ કે સમરાઇઝ કરી દઈશ કે આ પત્રમાં આવું છે. એટલે એક વિડીયો જે છે એની લેન્થ વધારે હશે, પણ આખો યુનિટ મેં અહીંયા કવર કરી લીધો. પછી દરેક બોર્ડના પેપરની અંદર પૂછાણું હોય કે ન પૂછાણું, તમને હું અત્યારે રેફરન્સ કરાવું છું કે ભવિષ્યમાં ગમે તેવો પત્ર પૂછાશે ને બેંકને લગતો, આજે તમને આવડી જશે. એટલે અત્યારે આપણે બેંકને લગતા તમામ પત્રો લીધા છે. એનો મતલબ કે અહીંયા આંતરિક સરનામામાં ધ્યાન રાખવાનું, શું કરવાનું છે? બેંકનો ઉલ્લેખ કરવાનું છે અને મેનેજર શ્રી લખશું આપણે, બેંકમાં મેનેજર હોય ધ્યાનમાં લઈ. ઓકે, અને એની જે શાખા છે કઈ છે મેન્શન કરી નાખશો. તમે કે સર પિનકોડ યાદ આવે તો લખજો, નકર શું કરવાનું 3-4 ડિજિટ જે છે કોઈ પણ તમે લખી શકો છો. અત્યારે અહીંયા ચાલશે, પણ જ્યારે ભવિષ્યમાં સાચો પત્ર વ્યવહાર કરો ને બિઝનેસ લેવલે ત્યારે ધ્યાન રાખવાનું આવશે. પછી શું આવશે? તો આની અંદર વિષય લખવાનું આવશે. વિષય એટલે શું? તમે કહો સાહેબ આ વિષય કેમ અમે યાદ રાખી? વિષય યાદ રાખવાનું જ ન હોય. તમારો જે અહીંયા આપેલું છે ને ઉપર, એ જ તમારો વિષય છે. મતલબ તમારો પ્રશ્ન તમારો વિષય છે કે ડીમેટ ખાતું ખોલાવવા અંગે XYZ બેંકને પત્ર, બરાબર, અથવા ડીમેટ ખાતું ખોલાવવા અંગે પત્ર. આટલું લખશો તોય પણ ચાલશે. એટલે આને 5 થી 6 લાઈનની અંદર ક્યારે લખતા નહીં. અને વિષય શક્ય હોય ત્યાં સુધી સેન્ટરમાં લખજો તમારા પત્રની અંદર. ઘણા લોકો અહીંયાથી શરૂઆત કરે છે, પણ શક્ય હોય ત્યાં સુધી આપણે શું કરવાનું છે તો કે ધોરણ 12 ની અંદર આપણે સેન્ટરમાં લખશું. અને કેવી રીતે? તો કે અહીંયાથી તમને ખબર જ હોવી જોઈએ કે આટલા જ મને લખવાનું છે. પછી એક લાઈન મૂકી દેવાની ઉપર અને નીચે, બરાબર. ઓકે, પછી તમે સંબોધન કરો, જે શું છે? સાહેબ શ્રી. સાવ ઈઝી લઈ શકો છો. ઘણા બધા પત્રોમાં શ્રી યુક્ત છે, શ્રીમાન છે, મહોદય છે, ઘણા બધા એવા શબ્દો છે. તો આપણે એ વસ્તુને ધ્યાનમાં લઈ ત્યાં સંબોધન કરશું. ક્લિયર? ઓકે, આ હતી બાબતો. પણ હું તમને હજી કહી દઉં છું કે આ બાબતો તમને અનધર સાહિત્યમાં આપેલી છે કે બેંક સાથે પત્ર વ્યવહાર કરતા હોય ત્યારે મેનેજર શ્રી આવે, પોસ્ટ ઓફિસ સાથે પત્ર વ્યવહાર કરશો ત્યારે પોસ્ટ માસ્ટર શ્રી આવે, બરાબર. આવા ઘણા બધા જે છે એ વસ્તુને ધ્યાનમાં લેવું પડશે, બરાબર. એટલે આ બાબતથી આપણે પરિચિત દરેક ચેપ્ટરમાં થતા આવશું. ક્લિયર? ઓકે, એટલે આ બાબતમાં મિસ્ટેક થાય તો પણ માર્ક્સ કટ થઈ શકે છે. હવે બેંક છે તમે એમ લખી નાખો કે સાહેબ શ્રી, તો ન ચાલે. હું શું કહું છું તમે સમજી ગયા હશો હવે. એટલે સાહેબ શ્રી આપણે અહીંયા લેવાનું છે, ઉપર લેવાનું નથી. યસ. હવે પત્રમાં શું હતું? તો મેં તમને કીધું કે ડીમેટ ખાતું ખોલાવવા માટે કરી મનોજબી દવે, બરાબર, વિજયા બેંકને પત્ર લખ્યું છે અને મેનેજરને, બરાબર. તો યાદ રાખજો, સૌથી પહેલા ફકરાની અંદર હંમેશા તમને કહું છું કે બેંક સાથે કોઈ પણ પત્ર વ્યવહાર કરો છો એટલે સૌથી પહેલું વાક્ય શું હોવું જોઈએ ખબર છે? હું તમારી બેંક સાથે આટલા વર્ષથી જોડાયેલો છું. પછી મારો બચત ખાતું આ છે. હવે આ બચત ખાતું આવ્યું એનો મતલબ પરીક્ષાની અંદર ખાસ જોવાનું કે આપણે વેપારી પેઢી તરીકે હોઈએ તો બચત ખાતું હોય ક્યારે? ન હોય યાર. આટલી વસ્તુમાં ધ્યાન રાખજો ભલા વિદ્યાર્થી મિત્રો. અમને એટલે કેવું પડે છે, ઘણા વિદ્યાર્થીઓ વેપારી પેઢી તરીકે બચત ખાતું લખે છે, ત્યાં શું આવે? ચાલુ ખાતું આવે, બરાબર. એટલે આ વસ્તુ હું તમને એટલે જ કહું છું કે તમે અહીંયા આજે આવ્યા છો તો હું એવી રીતે જ કરાવવાનું છે કે આપણને 0 થી 100 ઉપર જવાનું છે. એટલે તમને મગજમાં એમ જ ફિટ રાખવાનું છે. અત્યારે હું 0 છું, ભલે તમે અત્યારે 20 હો, થોડાક નીચે આવી જાઓ, કદાચ 80 હો તો 50 ઉપર કે 20 ઉપર આવી જજો, કારણ કે તો જ તમને પત્રની અંદર પૂરા ગુણ મળશે. એટલે એવું માનતા જ નહીં કે મને બધું આવડે છે. જો તમે MBA કરી લીધું છે તો તમારા માટે વિડીયો થોડોક સ્પીડમાં હોઈ શકે છે, અથવા રિવિઝન કરો છો થોડોક સ્પીડમાં જોઈ લેજો, કારણ કે બધી વસ્તુ એવી છે કે તમે જોશો ને ત્યારે ખબર પડશે, અરે સાહેબ આ તો 2-3 જગ્યાએ મેં આ જ વસ્તુ કરી છે, પછી માર્ક્સ ઓછા જ આવશે. એટલે ધ્યાન રાખજો, બરાબર. ઓકે, એટલે અમુક વસ્તુ મારી તમને એવી જેન્યુન લાગશે, તમે એમ કહો સાહેબ આ તો ચોપડીમાં ક્યાંય નથી લખ્યું, શું કામ કહેશું? ખ્યાલ છે કે આ વસ્તુ પત્રની અંદર મિસ્ટેકમાં જોવા મળે ત્યારે વધારે ધ્યાન જાય છે. ઓકે, એટલે હું છેલ્લા 6 વર્ષથી આપની બેંકમાં બચત ખાતું ધરાવું છું. કયો બચત ખાતું? તો ભાઈ એના નંબર ત્યારે જ મેન્શન કરાય. પછી શું કહે છે? છેલ્લા 6 વર્ષમાં બેંક દ્વારા નવી યોજનાઓ ગ્રાહક વિશેની શરૂ કરવામાં આવી છે, બરાબર. તેનાથી સમગ્ર પંથકમાં આની પ્રતિષ્ઠા વધી છે. એનો મતલબ જ્યાં મેં અંડરલાઈન કરી છે ને બોક્સ કર્યા છે એ મેઇન કીવર્ડ કે જેની અંદર આપણને સૌથી પહેલા શું કરવાનું?
પોઝિટિવલી એની બાબત એની કેવો પત્ર લખતી વખતે તો બેંકને એમ થાય કે યાર ના, આ પત્ર લખનાર વ્યક્તિ છે ને બહુ વ્યવસ્થિત છે, પહેલા અમારી દરેક બાબતથી પરિચિત છે, પછી પત્ર લખે છે. તો કદાચ તમે ફરિયાદ પણ કરતા હો તો એને એમ લાગે કે ના યાર, વાંચવા જેવો પત્ર છે, પહેલા તો અમને કાંઈક બાબતથી નવાજ્યા છે કે આગળ આગળ કર્યું છે, એટલે આવી રીતે પત્ર લખે. એટલે પહેલા ફકરાની અંદર આપણે શું કરવાનું છે, તો કે પ્રારંભિક ફકરો છે એ આપણો શું છે, દૂત છે, બરાબર. આ બધું ધોરણ 11 ની વસ્તુ છે, પણ તોય આપણે અત્યારે લઈએ છીએ કે જેથી કે તમને ખ્યાલ આવી જાય કે મેન છે. યસ, હવે આ બીજો ફકરા છે આપણો શું છે સાહેબ, એ આપણો યસ, હવે આજે બીજો પત્ર છે આપણો શું છે સાહેબ, પત્ર આપણો છે હૃદય છે. આ વસ્તુ શું કામ કીધું સાહેબ, કારણ કે આપણો હૃદયની અંદર બધી અગત્યની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હૃદય ઉપર આખો શરીર જે છે આપણો નિર્ભર છે, અને ધબકારા બંધ થઈ જાય તો શું થાય, એમ આ પત્રની અંદર અમુક મહત્વની બાબતો તમે નથી લખતા, શું થાય, માર્ક્સ થઈ શકે. તો શું લેવાની છે મહત્વની બાબતમાં, જો બેંક સાથે તમે પત્ર વ્યવહાર કરો છો ને જે પણ વસ્તુ કે સેવા મેળવવા માંગો છો, તો સૌથી પહેલા શું કરવાનું છે, એનો હેતુ લખો કે ભાઈ તમે આ પર્ટિક્યુલર સેવા શું કામ લેવા માંગો છો. તો એ સેવાનો તમને ખબર હોવી ખપે કે ડીમેટ ખાતું છે અત્યારે વર્તમાન સમયમાં શું કામ ઉપયોગ કરવામાં આવે છે. તો કે સાહેબ જે શેર માર્કેટની અંદર જે સોદા થતા હોય એના માટે કરવા માટે, બરાબર, શેરની લેવેચ કરવા માટે, કોઈ પણ અનધર તમે સ્કીમ ચાલુ કરો છો તો આઈપીઓ ભરવા માટે. આઈપીઓ એટલે શું, તો પ્રાથમિક મૂડી બજારની તમે શેર લેવું છે, બરાબર, તો એ લેવા માટે કરી આપણે શું, તો આપણું ડીમેટ ખાતું હોવું જરૂરી છે, બરાબર. સરળ ભાષામાં કહું તો ફિઝિકલ સ્વરૂપની કોઈ પણ જામીનગીરી છે જગ્યાએ હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તમને એને શું કરવાનું છે, સ્ટોર કરવા માટે કે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. તો આ બધી બાબતો તમે હેતુ જણાવવું પડે, બરાબર, જે મેં અંડરલાઈન કરી જ દીધી છે, પણ સ્ટીલ તમને હું કહી દઉં છું કે અમુક જે છે આ વસ્તુ મેન્શન કરી દેવાની કે મારા બચત ખાતા નંબર છે આના સાથે. શું કામ, કે અહીંયા લખી દઉં છે કે જોડીને આપવાનું છે, તો અહીંયા આ ભાષા પર તમારી ઉચિત હોવી જોઈએ. પછી આખું પત્ર ગુજરાતીમાં લખો છો અને તમે વચ્ચે અંગ્રેજી શબ્દનો પ્રયોજન કરો તો એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો વેલિડ ન ગણાય પત્રમાં, બરાબર. એટલે ભાષા પર તમારી ઉચિત હોવી જોઈએ. પાછળનું કારણ આ છે, એટલે જ મેં મેઇન અનુદાન કરે છે કે આવા વર્ડ ખાસ લખજો. જો પછી શું છે કે તમારી શરત અને નિયમોનું જે છે હું કરવાની ખાતરી આપું છું કે તમારા નિયમોનું પાલન કરીશ. આ બધી બાબતો મેન્શન કરવી જરૂરી છે, બરાબર છે. કોમ્પ્લિમેન્ટરી પણ યાદ રાખી લો, બહુ મજા આવશે લખશો તો, બરાબર. ઓકે, પછી એના જે નિયમો છે કે ભાઈ ત્રિમાસિક ધોરણ રાખવા પડતું જે છે લઘુત્તમ બેલેન્સ હું રાખીશ. ભાઈ આ દરેક જગ્યાએ અલગ અલગ હોય એટલે મહેરબાની કરી એવું માનતા નહીં કે સાહેબ આજે હું લખું. અમુક ઉદાહરણ છે, અમુક રેફરન્સ છે, બરાબર. ઓકે, ધેન છેલ્લો ફકરો છે તમારો, બરાબર, જેની અંદર સમાપન કર્યું છે. શું કહે છે કે ડીમેટ ખાતું ખોલવા માટે સંપૂર્ણ ભરેલું ફોર્મ, બરાબર, મારા 2 ફોટોગ્રાફ્સ, લાયસન્સ, પાન કાર્ડની નકલ, બરાબર. બધી બાબતો મેં આ પત્ર સાથે બિડાણ કરેલી છે. જો આ તમે ઉલ્લેખ કરી દીધો, શું આવી ગયો શબ્દ બિડેલ છે, એનો મતલબ કે નીચે બિડાણ લખવો જરૂરી છે. આનો પણ અલગથી શું હોય છે, તો કે માર્ક્સ હોય છે. પછી ઉપર તમે લખો કે આ મેં વસ્તુ બિડેલ છે, જોડેલ છે, પણ નીચે તમે બિડાણ લખ્યું જ ન હોય તો શું થાય, તો માર્ક્સ ન મળે. વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક વસ્તુ છે જે ક્યાં લખેલી નથી, આપણને ખબર હોવી ખપે, કારણ કે ધોરણ 11 ની અંદર સમજાવવામાં આવેલી છે. ધ્યાન આપજો, બરાબર. ઓકે, અને પછી આ જે છે પાસવર્ડ અને કસ્ટમર આઈડી મને આપજો. આ તો બધી વસ્તુ લોજિક તમને ખબર છે કે આ વસ્તુ નોર્મલ છે, અને આ સંદર્ભે સત્વરે કાર્યવાહી કરશો, બરાબર, એવી તમને શું છે અપેક્ષા છે. આ શું છે, શુભેચ્છા દર્શક સમાપન છે. અને છેલ્લે શું કરવાનું છે, યસ, તો કે આપનો વિશ્વાસુ, બરાબર, નામ શું, મનોજ દવે, અને અહીંયા તમારી સિગ્નેચર. પરીક્ષાની અંદર હું રિપીટ કરી દઉં છું, અહીંયા તમને જો પરીક્ષાની અંદર નામ આપેલું છે, જે લખનાર છે એનું જ નામ લખવાનું રહેશે. અને કદાચ તમને મેન્શન નથી કરેલો વિદ્યાર્થી મિત્રો તો અબક લખી નાખજો વ્યક્તિ, બરાબર. પરિસ્થિતિ અનુસાર લખી શકો છો, લખવું હોય તો. નિયમ એવું નથી કહેતો કે તમારું નામ લખો, તમે કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકો છો અહીંયા, પણ પોતાનું નામ ન લખો તો સારું, બરાબર. ઓકે, યસ, અને જનરલી ઉલ્લેખ કરેલું જશે આ વ્યક્તિનું નામ છે, ને ન હોય તો મેં તમને કીધું એવા નામ લખવાના કે ખબર પડવી ન જોઈએ કે તમે ખરેખર પરીક્ષા આપો છો, બરાબર. એ રીતે નામ લખી નાખવાનું. ઓકે, અને તમારે અહીંયા શું આવશે, તો સાહેબ અમારે અહીંયા સહી આવશે. બીજી બહુ બેઝિક વસ્તુ અમુક જે છે એ મેં તમને કીધી નથી, પણ તમને ખ્યાલ હશે, અહીંયા અલ્પવિરામ આવશે, બરાબર. પછી આગળ તમને બધાને ખ્યાલ જ છે કે યસ, અહીંયા જોઈ શકો છો તમે દરેક બાબતમાં એ લોકોએ અલગ અલગ વિરામ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. પછી આટલું તો ખબર હોય કે યાર તમારો ફકરો આખો પૂરો થાય છે, પછી છે કે શકું કે આવે છે, તો પછી લાસ્ટ વર્ડમાં પૂર્ણ વિરામ હોવો જરૂરી છે. તમે આંકડાકીય માહિતી આપો છો તો આવી રીતે આપજો. તમે એમ કે સાહેબ આ વસ્તુ નોર્મલ છે, તો બસ શું કામ તમે એમને કહો છો, પણ આ વસ્તુ નોર્મલ વસ્તુ અમુક જોવા ન મળતી હોય એટલે અમે તમને કહીએ છીએ, બરાબર. ઓકે, એટલે ખાસ ધ્યાન દોરજો. પછી અહીંયા અલ્પવિરામ વાળી બાબતો તમે ધોરણ 7 થી ગુજરાતીમાં સમજીને આવ્યા છો એ જ રીતે તમને ખબર જ હશે, બરાબર. એટલે અહીંયા હું મેન્શન કરતો નથી. પછી આ યાદ રાખજો. પછી સંબોધનમાં જ્યારે પણ તમને ખ્યાલ છે તો આ યાદ રાખવાનું છે. તો બધી બાબતો બેઝિક છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એનો મતલબ તમારો આટલી વસ્તુ પેપરની અંદર પત્રમાં હોવી જોઈએ, બરાબર. એના પછી બીજો પત્ર આવે છે એ બેંક સાથે શું છે એની અંદર, તો આની અંદર નાણાંની ચૂકવણી જે છે આપણે શું કરવાની છે, અટકાવવાની છે, બરાબર. ઓકે,
તો શેની? તો કે ચેકના નાણાંની સમજૂતી. એનો મતલબ કે જ્યારે ચેકના વ્યવહારો સાથે કોઈ પણ તમે વ્યવહાર કરતા હો બેંકને કે ભાઈ આના સાથે પત્ર વ્યવહાર કરીએ છીએ, તો ચેકની અંદર આવતી તમામ વિગતો વિદ્યાર્થી મિત્રો જો તમે ખોવાઈ ગઈ છે એ ચેક વિશે તમે રજૂ કરવા માંગો છો તો બધી વિગત દેવી પડે એની અંદર. કઈ છે તો તમને કહેતો આવું છું, બરાબર? ઓકે, વળી વસ્તુ ઈ જ થઈ કે આ બધી વસ્તુ સેમ જ છે. આની હું ક્યાંય હવે સમજૂતી લેતો નથી, કારણ કે હવે આપણે ધોરણ 12 આવી ગયા છીએ. તમને ખ્યાલ જ છે કે આ કોણ હશે સાહેબ? આ લખનાર. આ કોણ હશે સાહેબ? આ મેળવનાર હશે, અને આને આંતરિક સરનામા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આટલી બધી વસ્તુ બધાને ખ્યાલ છે, જેની અંદર વળી પાછો મેનેજર ક્યાં આવશે? બેંક સાથે આવશે. ઓકે, બેંકનું નામ પણ આવશે, પછી એનો એડ્રેસ પણ આવશે. જો એક વધારે બ્રાન્ચ હોય તો એનો આઈએફએસસી કોડ પણ મેન્શન કરી દેવાનો. પછી અમદાવાદ જે છે તો એનો પિનકોડ પણ મેન્શન કરી દેવાનો. ઘણી બધી શાખાઓ હોઈ શકે છે. ક્લિયર? તો આ બધી વસ્તુ તમારા માટે બેઝિક છે, જેનામાં હું વિસ્તૃતમાં હવે જાતો નથી, પણ તમને કહી દઉં કે વિષય અહીંયા સેન્ટરમાં લખજો કે ચેકના નાણાં ચૂકવણી અટકાવવા અંગે કાઉન્સમાં શક્ય હોય તો લખી નાખજો તમારા ખાતા નંબર અને ચેક નંબર. ખાલી લખવો તો લખી શકો છો. 1 સેકન્ડ કહી દઉં, આ બધી વસ્તુ ઓપ્શનલ છે, પણ લખશો તો એમ ખબર પડી આવશે કે ના યાર ચેક નંબર એને મેન્શન કરી નાખ્યો. દેન તમે આ ફકરો જોઈ શકો છો. 1 સેકન્ડ લાઈન રિપીટ થઈ. મેં તમને કીધું કે હું છેલ્લા આટલા વર્ષથી તમારા બેંકની અંદર ખાતું ધરાવું છું. જો તમે પોતે પર્સનલી લખ્યું હોય તો બચત ખાતું હશે, પણ તમે પેઢી વતી લખ્યું હશે તો શું આવશે અહીંયા સાહેબ? અહીંયા ચાલુ ખાતું આવશે. આ બધી વસ્તુ ધ્યાન રાખજો, નંબર લખી નાખો. ક્લિયર? ઓકે, પછી આ જોઈ લો વિરામ ચિહ્ન, જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું. એટલે ટૂંકમાં સરળ ભાષામાં એ લોકો લખ્યું છે. શક્ય હોય ત્યાં સુધી અમુક વર્ડ આ જ લેવાના. ઓકે, પછી શું કહે બીજા ફકરામાં? યસ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વળી પાછો મેઇન મુદ્દો કે મેઇન ફકરો કે મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આજે સવારે થયેલી મારી ટેલિફોનિક વાતચીત. તમે જો ટેલિફોનિક વાતચીત કરી છે તો મેન્શન કરો કે મેં ફોન ઉપર ઓલરેડી જાણ કરી છે. કોના સાથે વાત કરી છે તમે એ પણ મેન્શન કરી શકો છો કે આપની બ્રાન્ચના પર્ટિક્યુલર જે મેનેજરશ્રી છે એમનું નામ આ છે, એના સાથે મારી વાતચીત થયેલ છે. તો થોડોક પત્ર તમારો એમ સમજી લો કે ઓથેન્ટિક એવિડન્સ જેવું લાગશે કે ના યાર આણે ખરેખર આ વસ્તુ કરી છે. એટલે વ્યક્તિ જે હશે એ પણ તમારો જે પત્ર લેશે ને તો એ વ્યવસ્થિત કામ કરશે ને ખબર પડશે કે આ પત્રની અંદર મારા નામનો ઉલ્લેખ છે. થોડોક પત્રને ઓથેન્ટિક એવું બનાવો, આધારભૂત, કે એને એમ થાય કે ના યાર પત્ર તમે લખ્યું છે, બરાબર? ઓકે, યસ, અનુસંધાને પત્ર લખી રહ્યો છું, બરાબર? પછી શું કહે છે? યસ, ટેલિફોનિક વાતચીત અનુસંધાને પત્ર લખી રહ્યો છો. આ પત્ર ઉપર બાબત પુષ્ટિ કરવા માટે લખી રહ્યો છું. મતલબ કે તમે સવારના એના સાથે ટેલિફોનિક વાતચીત કરી છે ને એને ધ્યાનમાં લઈને તમે પત્ર લખો છો. એને તમને કીધું હશે કે તમે અમને રિટર્નમાં અરજી કરી નાખો, બરાબર? ઓકે, તો આ બધી વસ્તુ આવશે. પછી જે છે એના પછીનો ફકરામાં શું છે? યસ, શ્રી વિકાંત જોશી નામે લખાયેલો તારીખ નો ચેક જે છે એ તમારી જે શાખા ઉપર જે તમારી બેંકનો જે છે આટલા રૂપિયાનો ચેક છે, જે શું છે મારાથી ખોવાઈ ગયેલ છે અથવા પડી ગયેલ છે. તમે એનું કારણ જે છે એ સરળ આપી દેવાનું, બરાબર? એનો મતલબ કે તમે જેના ઉપર ચેક લખ્યું છે ને, બરાબર, જેના નામે, એની આટલી વસ્તુનો મેન્શન કરેલો હોવો જરૂરી છે. તો જ એમને એમ લાગશે કે યાર આ જે ચેક છે એ સ્ટોપ કરવા માંગે છે. એ ખાતા ધારક જે એને લખ્યું છે ને એ સ્ટોપ કરવા માંગે છે, કારણ કે તમારી બધી વિગત માંગશે. બધી વિગત તમારા પાસેથી માંગશે ત્યારે વસ્તુ તમને મેન્શન કરવી જ પડશે. એટલે પહેલા તમે આપી દો. ઓકે, પછી આ ચેક કયા પ્રકારનો હતો એ ખાસ મેન્શન કરવાનો કે ભાઈ બેરર ચેક હતો કે એકાઉન્ટ પે ચેક હતો. આટલી તો વસ્તુ આપણને ખબર હોવી ખપે હો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 12 માં આવી ગયા કે તમારા ચેકની અંદર જ્યારે આ બે ક્રોસ લીટા હોય તો એ જે ચેક છે એકાઉન્ટ પે બની જાય છે. એને કમ્પલસરી એના એકાઉન્ટમાં જ જમા થાય. જે વ્યક્તિનું અહીંયા મેન્શન કરેલું હોય નામ, એ જ વ્યક્તિના એકાઉન્ટની અંદર રૂપિયા જમા થશે. જ્યારે તમારા ચેકની અંદર કોઈ સાઇન નથી હોતી, બરાબર, એકાઉન્ટ પે હોતો નથી, એનો મતલબ કે તમારો ચેક છે ને એ રોકડમાં પણ વટાવી શકો છો. એનો મતલબ કે જ્યારે પણ બેરર ચેક હોય એને રોકડ એટલે કે કેશની અંદર વટાવી શકાય એવો ચેક, ત્યારે તમને વધુ ચિંતિત થાય, કારણ કે એ વ્યક્તિ જે છે એને કેશની અંદર નાણાં મળવાના હશે. મતલબ કે તમે ધર્મેન્દ્ર સરના નામનો ચેક બનાવો છો, બરાબર, તો મારા નામનો તમે ચેક બનાવશો ને તમે એકાઉન્ટની અંદર બેરર ચેક બનાવ્યો છે, મતલબ કેશની અંદર મને પેમેન્ટ મળશે. બેંકમાં જઈશ મને તરત જ કેશ આપી દેશે મારા નામ, બરાબર? ઓકે, તો આવા ચેક છે તો એના કારણે તમે શું છે તમે વધુ ચિંતિત થવાના છો એવું તમે કહી દેવાનું કે કયા પ્રકારનો ચેક છે, બરાબર? આ મેન્શન કરી નાખવાનું. શક્ય હોય ત્યાં સુધી બધું તમે એને આપો તો પત્ર તમારો છે ને થોડોક વ્યવસ્થિત લાગશે, બરાબર? ઓકે, યસ, એટલે આ બધી બાબતો છે આપણે મેન્શન કરી દેવાની, જેના કારણે શું ચિંતિત છો, બરાબર? અને આ જે ચેક છે એના નાણાં મને શું કરવા છે? રોક લખવાનું રહેશે. આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો તેવો વિશ્વાસ છે. એટલે લોકોને શુભેચ્છા દર્શક સમાપન આપી દો. લખનાર આપનો વિશ્વાસુ મિહિર લાગવંકર, બરાબર, અને એની સહી છે. અને સહી હંમેશા તમે એમ કહો છો ને સાહેબ અમે કેવી રીતે કરી, કાંઈ નહીં, તમે સહી પણ આમ ઇઝીલી કરી નાખો. નામ બામ ન લખો, તમારી સહી કોઈ ચેક કરવામાં નહીં આવે, બરાબર? એટલે ખાસા લખી નાખો, બરાબર? આ હતી વસ્તુ, અને આભાર લખી નાખવાનો. આ હતી બેઝિક વસ્તુ જે પત્રમાં લખેલી હોવી જરૂર છે. એટલે જ મેં અમુક વસ્તુ નીચે અંડરલાઈન કરી છે જે પત્રમાં હોવી જરૂરી છે. યસ, એના પછીનો પત્ર શું છે તો કે બેંક દ્વારા લખાયેલ ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની હવે અહીંયા શું કરવાની છે સાહેબ? આપણને ફરિયાદ કરવાની છે. એટલે વન્સ અગેન અહીંયા શું આવશે? લખનાર કંપની આવશે, કારણ કે હવે આપણે પેઢીઓથી લખતા હશું એવું આપણે માનીને ચાલવાનું છે. તમે પત્રની સૂચના વાંચશો એટલે ખબર પડી જશે, 2 વાર વાંચજો
કે વ્યક્તિગત રીતે લખવામાં આવે છે કે કંપની વતી લખવામાં આવે છે. કંપની વતી લખવામાં આવતું હશે, જે લખતું હશે એના હોદ્દાનો ઉલ્લેખ હશે, કે કંપનીનો સેક્રેટરી લખે છે, કે કંપનીની અંદર બ્રાન્ચ મેનેજર લખે છે, આવી રીતે. ક્લિયર? ઓકે. યસ, વન સેકન્ડ. અહીંયા ફોન નંબર આવે છે, ઘણી વખત તમને કીધું. અહીંયા ઈમેલ પણ લખવામાં આવે છે. ડિપેન્ડ્સ ઓન યુ, તમે લખવું છે તો લખી શકો છો, પણ ઈમેલ આઈડી કંપની નામની હોવી જોઈએ. યસ, અહીંયા એડ્રેસ આવી ગયો. હવે તમે જોઈ શકો છો આ એડ્રેસ પણ કંપનીનો છે. તારીખમાં ખાસ ધ્યાન રાખજો. પહેલા શું આવશે? ડેટ આવશે, પછી મંથ આવશે, પછી યર આવશે, એમ પછી શું આવશે સાહેબ? અલ્પવિરામ આવશે, DMY. આ વસ્તુ પણ કરવી જરૂરી છે. આ જે આંતરિક સરનામું છે, વન સેકન્ડ, એસીટીસ આવશે. પણ મેં તમને શું કીધું, ઉપર હંમેશા રાખવાની. અહીંયા બેંક છે એટલે અહીંયા મેનેજર આવે છે. પછી આગળ આપણે ઘણા બધા ચેપ્ટરમાં અભ્યાસ કરવાના જ છીએ, પણ ધ્યાન આપજો કે જ્યારે પણ આપણે અહીંયા સંબોધન કરીએ છીએ, બરાબર, જે મેનેજર છે કે એ રીતે પદનો આપણે ઉલ્લેખ કરીએ છીએ, તો અહીંયા વળી પાછું સાહેબશ્રી લખી જ નાખવાનું. તમને કહી દઉં છું કે પત્રની અંદર બહુ બેઝિક વસ્તુ જે છે ને, એસીટીસ આપણને રાખવાની રહેશે, એમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં, બરાબર. ઓકે. પછી વિશે તમને ખ્યાલ છે ઉપર લખેલો હશે, એ જશે. જો તમને એમ લાગે છે મેન્શન કરવું છે, મેં તમને કીધું, તો અહીંયા એકાઉન્ટ નંબર તમારા લખી શકો છો, બરાબર, અથવા ચેક નંબર પર્ટિક્યુલર તમે લખી શકો છો. ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યુ, બરાબર. ઓકે. પછી શું આવે છે, તો હવે વળી પાછું તમને એ જ કહું છું કે આની અંદર મેઇન વસ્તુ જે છે આપણે એને ટાર્ગેટ કરવામાં આપણે એ જ વસ્તુ બધી આવશે કે જે કેટલા વર્ષથી ખાતું ધરાવે છે બેંકની અંદર વ્યક્તિ કે પેઢી, એનો મેન્શન કરી દો. પછી બીજા ફકરાની અંદર સમસ્યા પ્લસમાં હેતુ અથવા કારણો, તો એની અંદર 1 સેકન્ડ પ્રથમ ફકરામાં તમે જોઈ શકો છો કેટલા વર્ષથી ખાતું રાખે છે પેઢી, એનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ચાલુ ખાતા નંબર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, મેં તમને કીધી. જ્યારે પણ બેંકના પત્ર પૂછ્યા છે, તમે પેઢી તરીકે પત્ર લખો છો અને અહીંયા વર્ડ તમે મેન્શન કરી નાખ્યો બચત ખાતું, વિદ્યાર્થી મિત્રો, એ વેલિડ ન ગણાય, બરાબર. આ હંમેશા ધ્યાન રાખવાની. આ બાબતો અમુક એવી છે કે છે અમુક લોજિકલ વસ્તુ, પણ તમે યાદ ના આવે ને તો પરીક્ષાને તમારી છાપ ખરાબ થઈ શકે છે. ઓકે. પછી પેઢી એટલે કે તમને ખ્યાલ છે ધંધો જે છે એનો પોતાનો ઉલ્લેખ કર્યો છે. ઓકે. એનું નામ લખી નાખો તમે વ્યવસ્થિત કે ભાઈ અમારો આ પર્ટિક્યુલર ખાતું જે છે એનું નામ આ છે, કારણ કે તમે પેઢીએ ખોલાવ્યું છે. અને કદાચ તમે ઇન્ડિવિજ્યુઅલ ખાતું ધરાવો છો, બચત ખાતું ધરાવો છો ને તમારો જોઈન્ટ એકાઉન્ટ છે, તો એનો પણ મેન્શન કરવો જરૂરી છે. ઓકે. આ તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર અમે ખાતામાંથી કરી એટલે આ વસ્તુમાં તમને બધી વસ્તુ ઈઝી લાગશે. ધ્યાન કરવાનું શું છે, તો કે તમે જે ચેક લખ્યો હતો ને, એ ચેકને ધ્યાનમાં લઈ અમુક વિગત આપવી જરૂરી છે, કે જેથી કરી બેંકને એમ લાગે કે ના યાર, આ જે વ્યક્તિ પત્ર લખ્યું છે ખરેખર એના પાસે અમુક પુરાવા રહેલા છે કે એને ચેક સ્ટોપ કરાવવું છે કે ચેક અટકાવવું છે. તો એ ધ્યાનમાં લઈ તમે ચેક વિશે માહિતી આપો, જેમાં સૌથી પહેલા યાદ રાખજો કે તમે કઈ તારીખે ચેક લખ્યો હતો અથવા કઈ તારીખનો ચેક હતો એનો મેન્શન કરવો જરૂરી છે. પછી ચેકનો નંબર, આ વસ્તુ જરૂરી છે. તમને કીધું, જ્યારે પણ આવા પત્રો પૂછાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને મેન્શન કરવું પડશે, બરાબર ને, કે નહીં ચાલે. પછી યસ, કેટલા રૂપિયાનો ચેક લખેલો તમે જોઈ શકો છો, આખું સિસ્ટમેટિકલી લોકોએ લખેલું છે. એટલે એનો મતલબ આપણને એઝ ઇટ ઇઝ આ બાબતનું ફોર્મેટ જે છે ને એ એમ જ રાખવાનું રહેશે. ઓકે. યસ, જે તમે કોના નામે લખ્યો હતો એનો નામ પણ તમે લખો, બરાબર. જે વ્યક્તિના નામ ઉપર તમે ચેક લખ્યો હતો એ વ્યક્તિ જે છે એની પર્ટિક્યુલર બ્રાન્ચની બધી ડિટેલ્સ તમે આપો કે યસ, અને વેપારી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ચેકના નાણાં ખાતામાં જમા થયા નથી. હવે જોઈ લો, અહીંયા જે ચેક છે પર્ટિક્યુલર ખાતાની અંદર જમા થયું નથી, મેન્શન કરી નાખવું ભાઈ આ પર્ટિક્યુલર પાર્ટી આપણને ચેક લખેલું હતું. ઓકે. પછી કે જેની અંદર યસ, તો કે આ બધા વિગતની અંદર જે છે તમે કારણો રજૂ કર્યા છે, બરાબર, કે તમે આ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં શું જોયું હતું. એટલે પ્રેક્ટિકલી આ વસ્તુ છે કે તમારા માટે એમ સમજી લો એક પ્રકારનો સંદર્ભ છે કે તમે આવી રીતે લખી શકો છો. ક્લિયર? ઓકે. પછી શું કહે છે, ઉપરોક્ત બાબતની સત્વરે તપાસ કરી અમને જાણ કરશો કે આ પ્રકારની બેદરકારી વેપારિક પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. કે છેલ્લા ફકરાની અંદર આપણે એમ લખશું કે આના કારણે તમને થયેલ અસર જણાવો. હું તમને જે બધી વસ્તુ લખીને દઉં છું વિદ્યાર્થી મિત્રો, એ પરીક્ષા વખતે તમને કામ આવશે કે પ્રથમ ફકરામાં શું આવે, પછી મધ્ય ફકરામાં શું આવે અને અંતિમ ફકરામાં શું આવે. અને આ બધી વસ્તુ તમને મેન્શન કરશો તો જ તમારો પત્ર જે છે એ આકર્ષક લાગશે, બરાબર, અને ગુણ પણ સારા મળશે. ઓકે. અને પછી શું કહે છે, આપણે એને કહી દેવાની છે એસ્યોરિટી, ખાતરી લઈ લેવાની છે કે આ વ્યવહારો જે છે, બરાબર, નાણાકીય વ્યવહારો જે અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે એ વ્યવહાર અટકી જાય છે, જેના કારણે આપણી શું થાય છે, પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. ઓકે. અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તેની કાળજી રાખવા વિનંતી. આ વસ્તુ જે છે એ એઝ ઇટ ઇઝ લખી નાખવાની, એમાં કાંઈ ફેરફાર કરવાનું નથી. એનો મતલબ કે અમુક જે લાઈન છે ને, અત્યારે ચાલો હું આ પત્રમાં કહી દઉં છું કે તમને ખાસ લખવાની રહેશે. પછી આ પત્ર આ રિલેટેડ હોય કે અન્ય, એમ સમજી લો કે આપણે કોઈ પણ મિસ્ટેક થઈ હોય બેંક તરફથી તેને રિલેટેડ હોય ત્યારે આ વસ્તુ એઝ ઇટ ઇઝ લખી શકાય છે. ધેન તમે અહીંયા આભાર વ્યક્ત કરશો, અહીંયા આવશે ફૂલ સ્ટોપ. દેન આપનો વિશ્વાસ શું કોણ છે, તો કે વ્યક્તિ છે. અને યસ, તમે જોઈ શકો છો અહીંયા મેં તમને કીધું કે જ્યારે આપણે કોઈ પણ પેઢી વતી પત્ર લખતા હશો ત્યારે તમારા કાઉન્સની અંદર મેન્શન કરેલું જરૂરી છે કે તમે હોદ્દો કયો છે, માલિક છો, બરાબર, મેનેજર છો, તો બધી વિગતો દર્શાવવી જરૂરી છે. જેથી કરી પર્ટિક્યુલર પત્ર જે વાંચનાર છે બેંકની અંદર જે વાંચશે એને પણ ખબર પડી આવશે કે ના યાર પત્ર કોણે
લખ્યું છે. એટલે બધી બાબતો સિસ્ટમેટિકલી જાણવી જરૂરી છે. આજનો પત્ર આવે છે કે બેંક સ્ટેટમેન્ટની અંદર જે છે આપણું પર્ટિક્યુલર પાસબુકમાં ભૂલ જણાવવાની છે અને ધ્યાન દોરતું પત્ર તમે લખો. એટલે 1 સેકન્ડ આ વસ્તુ શું હશે જેને પત્ર લખ્યું છે એની વિગત આપશું કે અહીંયા જે છે તારીખમાં અલ્પવિરામ પણ કરવાનું ભૂલવાનું નથી. મોબાઈલ નંબર ફોન નંબર છે 1 સેકન્ડ તમે અહીંયા ઈમેલ લખી શકો છો. ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યુ, બરાબર, કે તમને એમ છે દર્શાવી છે તો ભલે, અધરવાઇઝ જરૂર નથી, રિક્વાયરમેન્ટ નથી. ઓકે, પછી 1 સેકન્ડ અહીંયા બેંકમાં આપણે પત્ર લખીએ છીએ અહીંયા મેનેજરશ્રી આવશે, બેંકનું નામ આવશે. 1 સેકન્ડ અહીંયા બધી બાબતો ધ્યાન રાખજો. અલ્પવિરામ છે પછી કઈ જગ્યાએ આવેલી છે એનું મેન્શન કરો. ધેન તમે શું કરો છો સાહેબશ્રી લખી અને અહીંયા વિષય મેન્શન કરી શકો છો, બરાબર. ને વિષય શું છે તો યાદ રાખજો બેંક સ્ટેટમેન્ટના પાસબુકમાં ભૂલ જણાયેલ છે તે અંગે, બરાબર. આ સાવ શોર્ટમાં જ વિષય લખવાનું રહેશે. 1 સેકન્ડ જે ફકરો છે પ્રથમ નંબરનો એની અંદર પણ એ જ વસ્તુ આવી છે કે એકાઉન્ટ નંબર જે છે તમે મેન્શન કરી નાખો. હવે તમે ઇન્ડિવિજ્યુઅલી લખો છો તો શું આવશે? બચત ખાતું આવશે. અને તમે પેઢી તરીકે લખો તો શું આવશે? સાહેબ ચાલુ ખાતું આવશે. એના નંબર આપી દો. તમે જોઈ શકો છો કેટલો ઈઝી છે પત્ર લખો, પણ અમુક બાબતો મેન્શન કરવી પણ જરૂરી છે. એટલે આની અંદર હું વધારે ચર્ચા કરતો નથી. હા, મને એમ લાગુ છે કે અહીંયા ચર્ચા કરવા જેવી છે તે હું તમને કહી દઉં છું. શું કહે છે કે બેંક સત્તાએ તમામ નાણાકીય લેવડ દેવડને નોંધ અને અમે નિયમિતપણે બેંક દ્વારા અપાતા ત્રિમાસિક સ્ટેટમેન્ટમાંથી મળી રહે છે. હવે આ વસ્તુ આપણે મેન્શન કરવું જરૂરી છે, જેને ક્વાર્ટરલી રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર તમારે એમ સમજી લો કે 3 મહિનાનો જે રિપોર્ટ મેન્શન કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ તમને મેન્શન કરી નાખો. હવે આ કયો સ્ટેટમેન્ટ છે, કયા ટાઈમનો છે, તમે એનો પર્ટિક્યુલર સમયગાળો જે છે એ મેન્શન કરી શકો છો, બરાબર. અહીંયા સમયગાળાની ખૂબ જ વધારે જરૂરિયાત રહેશે. આ એવું પત્ર છે, બરાબર. ઓકે, પછી જે પર્ટિક્યુલર તમારા સાથે સિચ્યુએશન બની છે એને શું કરવાનો છે તો કે ટૂંકમાં જણાવો કે ભાઈ શું હતી સિચ્યુએશન અને આ ટાઈપની સિચ્યુએશન હોઈ શકે છે. હું રિપીટ કરી દઉં. અહીંયા જો એ લોકોએ મસ્ત મજાનું કારણ લીધું છે કે આના કારણે એ લોકોને જે છે ને વ્યાજની રકમ ઉપર અસર થઈ છે, બરાબર. તો આ એક પ્રકારનું સમજી લો કે એને થતી જે અસર છે ને એ અસરને એ લોકોએ જણાવી છે કે આ કારણોસર અમે પત્ર લખ્યું છે કે અમારો જે છે આના ઉપર મળતો જે વ્યાજનો દર છે એ ઘટ્યો છે, કારણ કે તમે જે છે આની અંદર મિસ્ટેક કરી છે. એને ધ્યાનમાં લઈ લોકોએ અહીંયા એક મસ્ત મજાનું અસર દર્શાવી દીધી છે જે આપણે લઈ શકીએ છીએ. આનાથી અલગ પણ હોઈ શકે છે, પણ આપણે શક્ય હોય ત્યાં સુધી આ લેવાની. બાકી ડિપેન્ડ્સ ઓન યુ. હું તમને હજી કહું છું ઘણા પત્રો એવા છે કે એ લોકો મેન્શન કરી દીધું હશે કે ભાઈ આનો ખાતાની અંદર ચેક જમા થયો નથી, તો એની અસર ક્યાં આવે? ભાઈ વ્યાજમાં તો આવવાની છે. પછી ખાતાની અંદર સ્ટેટમેન્ટની અંદર ભૂલ છે તો સ્ટેટમેન્ટની અંદર ભૂલ તો એની અસર પણ ક્યાં આવશે? તો કે મે બી એની અંદર વ્યાજના દરની અંદર આવી શકે છે. તો આવી કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન એ લોકોને આપણે રજૂ કરી દેવાની. ઓકે, ધેન લાસ્ટ ફકરામાં શું કહે છે? પર બને બાબતની ચકાસણી કરી સુધારેલું સ્ટેટમેન્ટ મોકલવા વિનંતી છે. આભાર. અને શું છે? લખનાર આપનો વિશ્વાસુ મોહિત પટેલ. ઇવન આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ બિડાણની અંદર આપણને સ્ટેટમેન્ટની નકલ જોડવી જરૂર છે. શું કામ કે આપણે ચર્ચા કરી છે, જોઈ લો કે યસ અમે આપણું ધ્યાન દોરીએ છીએ કે તારીખ આ રોજના જમા કરાવે, જમા બાબતે શરત ચૂકતી ઉધારવામાં આવ્યા છે જેની અસર સ્ટેટમેન્ટમાં આના ઉપર પડી છે. તો સ્ટેટમેન્ટ તમને શું કરવાનું અહીંયા મેન્શન કરી નાખવાનો અટેચમેન્ટ તરીકે. મતલબ તો કે બિડાણ તરીકેનો મતલબ કે બિડાણનો આનામાં માર્ક્સ હશે, બરાબર. અમુક પત્રોની અંદર તમે પત્રો એવી રીતે લખો છો ને એનામાં મેન્શન કરો છો કે મેં આ પત્રો સાથે આ વસ્તુ બાબત જોડેલ છે, કે આને ધ્યાનમાં લઈ મેં પત્ર લખેલ છે, કે આ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટને ધ્યાનમાં લઈ મેં પત્ર લખેલ છે. તો સ્ટેટમેન્ટ આપણને ત્યાં શું કરવું પડે તો કે બિડાણમાં લેવું પડે, બરાબર, જેનો માર્ક્સ પત્રની અંદર હોય છે, બરાબર. આ હતી વસ્તુ એઝ ઇટ ઇઝ. એટલે તમને ખ્યાલ જ છે કે હવે બધી વસ્તુની અંદર ઓલમોસ્ટ એમ સમજી લો કે રિપીટ જેવું જ તમને લાગશે. અમુક મુદ્દા એવા શું છે જોઈ લો, એડ્રેસ છે તો એઝ ઇટ ઇઝ રિપીટ થશે. પછી મેં તમને કીધું અહીંયા પેઢીનું પોતાનું નામ અને મોબાઈલ નંબર એ એઝ ઇટ ઇઝ રિપીટ થવાના છે. આંતરિક સરનામામાં ક્યાં ધ્યાન રાખવાનું છે? સંબોધનમાં મેનેજરશ્રી આવશે, કારણ કે બેંક સાથે પત્ર વ્યવહાર કરી છે. બેંકનું નામ આવશે, પછી એનું એડ્રેસ આવશે અને પિનકોડ આવશે. વિષય એઝ ઇટ ઇઝ સાહેબ તમે હમણાં જ વાત કરી ઉપરથી લેવાનું છે. પછી સાહેબશ્રી આવશે. ઓકે, પછી કરીએ આપણે સ્લાઇડને ટર્ન અને એનામાં શું આવે છે? ખાતું બંધ કરવાનું છે. તો ખાતું બંધ કરવાનું છે ને તો વિદ્યાર્થી મિત્રો આ મેં પત્ર એટલે લીધું છે કે 1 માર્ક માટે મોસ્ટ ટાઈમ પહેલા જોઈ લો એમસીક્યુ બની રહે છે અને આ બાબત તમને બહુ જ કામ આવશે લોજિકલી પણ, કે જ્યારે પણ તમે બેંકની અંદર કોઈ પણ ખાતું ધરાવો છો અને એ ખાતાને તમને ક્લોઝ કરાવવું છે, બરાબર, કે ખાતું બંધ કરાવવું છે, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારા પાસે રહેલા જે પણ વણ વપરાયેલા ચેક હશે એ બેંકને પરત કરવા પડશે. ઇટ મીન્સ કે તમે કોઈ પણ બેંકની અંદર ખાતું ધરાવો છો અને એનામાં તમને ચેકબુક મળી છે, ચેકબુકમાંથી અમુક ચેક જે તમે ઉપયોગ કરી લીધા છે અને બાકીના ચેક હજી પણ ઉપયોગ કર્યા નથી. જ્યારે તમે ખાતું બંધ કરાવવા જાશો બેંકની અંદર ત્યારે બેંક તમારા પાસેથી વણ વપરાયેલી જે છે ચેકબુકની અંદર રહેલા ચેક પરત લઈ લેશે. શું કામ? કે કારણ કે હવે તમે બેંકનું ખાતું ધરાવવાના નથી, તમારું ખાતું બંધ થવાનું છે, ક્લોઝ થવાનું છે. એટલે બેંક તમારા પાસેથી આ માહિતી જે છે વણ વપરાયેલા ચેકની એ વણ વપરાયેલા ચેક ફિઝિકલી લઈ લેશે. આ પરીક્ષાની અંદર પૂછવામાં આવતો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે જ્યારે પણ આપણે ખાતું બંધ કરાવીએ છીએ ત્યારે બેંક આપણા પાસેથી કઈ વસ્તુ પરત લઈ લે છે? તો શું આવશે જવાબમાં? વણ વપરાયેલા ચેક જે છે એ પાછા લે છે, બરાબર. ઓકે, જેનામાં શું વળી પાછો એ જ પ્રથમ ફકરો આવે છે હું આટલા સમય તમારા ખાતું જે છે બેંકની અંદર ધરાવું છું. કયો ખાતું છે તે પ્રકાર ખાસ મેન્શન કરજો. હું તમને હજી કહી દઉં છું, જો આ અમુક એવી વસ્તુ છે તમે એમ લખી નાખો કે આપની બેંકમાં ખાતું ધરાવું છું, પણ કયું ખાતું
એ તો મેન્શન કરો તમે. પછી ખાતા નંબર એસીડીસ તમે લખી શકો છો અને શક્ય હોય ત્યાં સુધી 1 2 3 4 5 6 7 8 9 લખી નાખવાના, જેથી કરી પરીક્ષામાં વિચારવું ન પડે અને આપણા પોતાના એકાઉન્ટ નંબર ક્યારેય પણ લખવાના ન હોય. બરાબર, ઓકે, યસ. મારા વ્યવસાયના અંગત અને કારણોસર વિદેશમાં જવાનું નક્કી કર્યું. મતલબ કે તમે ફક્ત કારણ દર્શાવી દેશો કે તમે શા માટે ખાતું બંધ કરાવવા માંગો છો. બરાબર, કારણ કે તમને જરૂરિયાત નથી અને જરૂરિયાત હંમેશા પોઝિટિવલી લખવાની, કે રીઝન સારું વ્યવસ્થિત લખવાનું, જેન્યુન લખવાનું, જેથી કરી શું થાય તો કે પેપરની અંદર તમારી ઇફેક્ટ સારી પડે. બરાબર, નેગેટિવલી ન કરવાનો કે તમારી ઘણી બધી સમસ્યાઓને કારણે અમે ખાતું બંધ કરીએ છીએ. ઓકે, આ ધ્યાન રાખજો. યસ, હવે આની અંદર બધી વસ્તુ તમે મેન્શન કરી શકો છો. ઓકે, ધ્યાન શું છે, અમે આજથી જ આ ખાતાને બંધ કરી તેમાં રહેલી જે જમા રકમ છે તે મળી જાય તે માટે વ્યવસ્થા કરવા વિનંતી છે. મતલબ આજથી જ ખાતું તમારું બંધ થાય એવી તમે એને અરજી કરો છો. ઓકે, આપની તરફથી મળેલ ચેકબુકમાંથી વપરાયેલા ચેક મેં તમને જે કીધું તો શું કરવાનું છે, અમે આ સાથે પરત કરી રહ્યા છીએ. મતલબ આ સાથે પરત એટલે બિડાણમાં પરત કરવાના છે. એટલે આ વસ્તુ અહીંયા આવી ગઈ, મતલબ અહીંયા લખવી જરૂરી છે. બરાબર, એનું માર્કિંગ અલગથી થાય છે. ઓકે, અને લાસ્ટ ફકરામાં શું કહે છે, હવે આપણે શું કરવાના છે, એને પર્ટિક્યુલર જે પણ આપણે મદદ કરી છે, આપણને સેવા પૂરી પાડી છે, એ સેવાને આપણે શું કરી નાખવાનું છે, બિરદાવી દેવાનું છે. સરળ ભાષામાં કહું તો ઓકે, શું કહે છે કે આ તબક્કામાં છેલ્લા 12 વર્ષથી મળેલી તમામ બેંકની સેવાઓની શું કરું છું, કદર કરું છું અને બેંકના તમામ કર્મચારીઓનો શું કરું છું, આભાર માનું છું. આપનો વિશ્વાસુ નામ કોઈ પણ સંસ્થા વતી લખતું હશે કે કોઈ પણ પેઢી વતી લખતું હશે ત્યાં નીચેના હોદ્દાનો ઉલ્લેખ આવશે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો પત્રો, જેની અંદર મેં અત્યારે એક એવો વિડીયો બનાવ્યો કે જેની અંદર તમામ પત્રો તમારા એક જ વિડીયોની અંદર થઈ જાય. હું વન સેકન્ડ રિપીટ કરી દઉં છું કે જે અગત્યના પત્રો છે એની તમામની ચર્ચા અને સમજૂતી મેં અહીંયા લઈ લીધી છે. ઇવન મેં તમને કીધું તું, યાદ રાખજો કે આ વસ્તુ તમને ગમે તે ધોરણમાં હો, ઇવન અત્યારે વિદ્યાર્થી કોઈ પણ ધોરણમાં જોઈ રહ્યો હશે ને તો એને પણ આ વિડીયો કામ આવશે. કઈ બાબતો, તો કે આ બધી બાબતો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ જરૂરી છે અને ક્યારે ભૂલતા નહીં. શક્ય હોય ત્યાં સુધી બોર્ડની પરીક્ષા વખતે ફરીથી આ તમામ બાબતો તમારા પાસે નોંધેલી હોવી જોઈએ કે જેથી પત્ર લખતી વખતે તમને સરળતા રહે કે ભાઈ પ્રથમ ફકરામાં અમને કેવી રીતે લખવાનું છે, દ્વિતીય ફકરાની અંદર કેવી રીતે લખવાનું છે અને સમાપન પણ કેવી રીતે કરવાનું છે. અને 2 વખત જે પત્ર રજૂઆત કરેલું છે એ વાંચજો, પછી તમે એનું અર્થઘટન કરી પછી તમે એ પત્રને તમારા પ્રશ્નપત્ર જે છે એને ધ્યાનમાં લઈ તમારી ઉત્તર વહીમાં લખજો. એટલે વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ હતો સાહેબ પત્ર તો ઘણા બધા સાહેબ કેમ લખી એ અમને કહો. ઘણા લોકો તો એવું જ વિચારતા હોય કે પત્ર જે માર્ક્સ મળી જશે, પણ માર્ક્સ મળવા માટે કરી અમુક વસ્તુ તમારા પત્રમાં હોવી જરૂરી છે, જે આજે અત્યારે આપણે યુનિટ નંબર 1 ની અંદર ટોટલી બધી શું કરી નાખી છે, કમ્પ્લીટ કરી નાખી છે. એટલે વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછા હવે નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય. અને જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ને વિદ્યાર્થી મિત્રો તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ આપણા સોશિયલ મીડિયા સાથે હજી પણ જોડાણ ન હો તો ખાસ જોડાઈ જજો, કારણ કે આ તમામ વસ્તુની પીડીએફ જે છે એ ત્યાં હું મૂકવાનો છું. સમયને ધ્યાનમાં લઈ તમને પરીક્ષા પહેલા જોવા મળશે. તેમજ આપણી ચેનલની અંદર 3 સબ્જેક્ટ પછી અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન તેમજ એસપીસીસીના મોસ્ટ ટાઈમ પ્રશ્નોનો જે છે એક વિડીયો મૂકવાનો છું. એટલે ખાસ ચેનલ સાથે જોડાઈ રહેજો. તમારી પ્રથમ કસોટીના અમુક દિવસો પહેલા હું આ વિડીયો મૂકવાનો છું. એટલે આપણી પરીક્ષા આવે એની પહેલા ઝડપથી આ વસ્તુ એકવાર આવી અને જોઈ લેજો કે કયા પ્રશ્નો જે છે ખાસ કરવાના રહેશે.